ગોપાલભાઈ, તમને વિસાવદર વિધાનસભા 87માં એટલા માટે લાવ્યા છીએ, એવડી મહેનત કરી છે. પ્રાંત અધિકારીમાં નોકરી કરતા કાયદાના જાણકાર છે અને ખેડૂતોના પ્રશ્નને વાસા આપશે એ આશાએ તમને જીતાડ્યા છે. અને આપના કાર્યકરો આપને પ્રશ્ન પૂછી અવાજ ઉઠાવે તો આપ એના જાહેર સભાની અંદર અપમાનિત કરો છો. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર વિસાવદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગોપાલ ઇટાલિયાનો ફરી એકવાર વિરોધ જોવા મળ્યો છે. ગોપાલ ઇટાલિયા સામે આમ આદમી પાર્ટીના જ એક કાર્યકર્તાએ ગંભીર આરોપ જે છે તે લગાડવામાં આવ્યા છે. તેના દ્વારા વલ્લભભાઈ નામના એક વ્યક્તિ કે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફરી એકવાર વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીમાં આંતરિક વિવાદ શરૂ થયો હોય એ પ્રકારનું અત્યારે દેખાઈ રહ્યું છે. કારણ કે ઘણા લાંબા સમયથી, આમ તો જ્યારથી ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણી જીતીને આવ્યા છે ત્યારથી જ ચર્ચામાં છે. અને ઘણા લાંબા સમયથી જે ચૂંટણી જીત્યા બાદ જે સભાઓ કરવામાં આવી રહી છે એ સભાઓ બાદ જેમને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે તે પ્રશ્ન પૂછવા બાબતને લઈ જે વલ્લભભાઈ નામના વ્યક્તિ છે તેમના દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો છે. અને આ વિડીયો મારફતે તેમણે ગોપાલ ઇટાલિયા સામે ગંભીર આરોપો જે છે તે લગાવ્યા છે. અને હાલ એ આરોપો લાગતા ફરી એકવાર આમ આદમી પાર્ટી ચર્ચામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર એટલા માટે કહી શકાય કે આમ આદમી પાર્ટી વર્સિસ આમ આદમી પાર્ટી અત્યારે વિસાવદરમાં જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સામે ફરી એકવાર ગંભીર આરોપ. મોણિયા ગામના એક વ્યક્તિ કે જેમનો વિડીયો એ ઇટાલિયા સામે આરોપ કરતો જોવા મળ્યો છે. કુંજડિયા વલ્લભભાઈ નામના કાર્યકર, આમ આદમી પાર્ટીના કાર્યકર છે, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. વિસાવદરમાં લાવવા માટે ગોપાલભાઈ અમે મહેનત કરી છે, આ પ્રકારની વાત વલ્લભભાઈ છે તેમના દ્વારા કરવામાં આવી છે. 35 વર્ષના નવયુવાન છે, વિસાવદરમાં કંઈક કામ કરશે તે માટે તેમને જીતાડ્યા છે તેવી વાત, ખેડૂતોની વાત સાંભળી તેને વાંચા આપશે એટલે અમે એમને જીતાવ્યા હોવાની વાત એ વલ્લભભાઈ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ ખેડૂતોને બચાવવા માટે તમને મત આપ્યા છે, આ પ્રકારની વાત વલ્લભભાઈ દ્વારા કરવામાં આવતા ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તમને કોઈ પ્રશ્ન પૂછે છે તો તમે એવું કહો છો કે ભારતીય જનતા પાર્ટી એને પૈસા આપીને મોકલે છે. એટલે ભાઈ તમને ખંભે બેસાડીને ગામડે ગામડે અમે ફેરવ્યા છે, આ પ્રકારની વાત વલ્લભભાઈ છે તેના દ્વારા કરવામાં આવી છે. અને તને જીતાડવા કેટલી સભાઓ જે છે તે અમારા દ્વારા કરવામાં આવી છે એ પણ તારે યાદ રાખવું જોઈએ તે પ્રકારની વાત. વિસાવદરની જનતાના એક પણ ફોન ગોપાલ ઇટાલિયા ન ઉપાડતા હોવાનો સનસનો આરોપ જે છે તે વલ્લભભાઈ દ્વારા લગાડવામાં આવ્યો. અમને હતું કે ગુજરાતનું કહી શકાય કે ગુજરાતની અંદર આ કંઈક યુવાન જે છે એ વિકાસ કરશે, પરંતુ આ ભાઈ તો પોતાની પાર્ટીનો જ વિકાસ કરવા માટે અહીંયા આવ્યા છે તેવી વાત વલ્લભભાઈ દ્વારા કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટી દ્વારા મંજૂર કરેલા કામોમાં એ જસ લેવા માટે દોડતા હોવાનો ગંભીર આરોપ. હજુ પણ વિસાવદરના રસ્તા પર ન ચાલી શકાય તેવા રસ્તાઓ જે છે તે બિસ્માર હાલતમાં છે, એનું પણ કામ થવું જોઈએ તેવી વાત એ વલ્લભભાઈ છે તેના દ્વારા કરવામાં આવી છે. આ વિડીયો મારફતે ગોપાલ ઇટાલિયાને તેમણે અનેક સવાલો કર્યા છે કે જ્યારથી અમને એવું થયું કે ભાઈ ગોપાલ ઇટાલિયા આપણા ઉમેદવાર છે તો આપણે એમને જીતાડીએ. એ યુવાનો માટે કામ કરશે, ખેડૂતો માટે કામ કરશે. પરંતુ જેમ જેમ સમય ગયો તેમ તેમ લાગ્યું કે ગોપાલ ઇટાલિયા શું ખરેખર લોકો માટે કામ કરે છે કે પોતાના પાર્ટી માટે જ કામ કરે છે? સૌથી મોટા સવાલો અહીંયા એ વલ્લભભાઈ છે તેમના દ્વારા ઉભા કરવામાં આવ્યા છે. અને એક આરોપ તો ફરી એકવાર એવું લાગ્યો, જો કે આરોપો આ ઘણી વખત લાગ્યા પણ ફરી એકવાર આરોપ લાગ્યો છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદરની જનતાના ફોન નથી ઉપાડતા. આ વાત એક નહીં અનેક વ્યક્તિઓ કહી ચૂક્યા છે. આની પહેલા પણ આપણે ઘણા વિડીયો જોયા કે જેની અંદર ગોપાલ ઇટાલિયા ફોન ન ઉપાડતા હોવાની વાત અને આરોપ જે છે તે ત્યાંના લોકો લગાડી રહ્યા હતા. આ દરમિયાન વધુ એક વિડીયો વલ્લભભાઈ નામના એક વ્યક્તિનો વિડીયો સામે આવ્યો છે ને તેમણે ગંભીર આરોપો લગાવતા ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વલ્લભભાઈ શું કહ્યું આવો સાંભળીએ. વિસાવદર તાલુકાના મોણિયા ગામના આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર કુંજડિયા વલ્લભભાઈ રામજીભાઈ. ગોપાલભાઈ, તમને વિસાવદર વિધાનસભા 87માં એટલા માટે લાવ્યા છીએ, એવડી મહેનત કરી છે કે 35 વર્ષના નવયુવાન છે, LLB કરેલું છે, પ્રાંત અધિકારીમાં નોકરી કરતા કાયદાના જાણકાર છે અને ખેડૂતોના પ્રશ્નને વાસા આપશે એ આશાએ તમને જીતાડ્યા છે. આજે 2012માં કપાસના
1300 રૂપિયા હતા, 2025 હાલે છે. હજી કપાસના 1500 રૂપિયા છે. એક ખાંડી મગફળી ખેડૂત વેચતા એટલે 1 તોલું સોનું આવતું. આજે 9 ખાંડી મગફળી વેચે ત્યારે 1 તોલું સોનું આવે છે. 8 ખાંડી માંડવી વેચતા ત્યારે 1 વીઘો જમીન આવતી. આજે 50 ખાંડી માંડવી વેચે ત્યારે 1 વીઘો જમીન મળે છે. ખેડૂતોનું શોષણ આવું શા માટે? ગરીબ માણસો, મધ્યમ વર્ગના માણસોને સસ્તા અનાજની રેશન કાર્ડની દુકાનેથી મધ્યમ વર્ગને, ગરીબ વર્ગને તેલ મફત આપો, કઠોળ મફત આપો, અનાજ મફત આપો, અમને કોઈ હેસિયત નથી. પણ ખેડૂતોને એના ખેત ઉત્પાદનની MRP, MSP નહીં, MRP મેક્સિમમ રિટેલ પ્રાઇસ મળવી જોઈએ. આજે ખેડૂત ખેતી છોડી રહ્યા છે અને ખેડૂતને બચાવવા માટે તમને મત આપ્યા છે. અને વિધાનસભામાં આવા પ્રશ્નોનું સોલ્યુશન ન થાય, એને રસ્તા ઉપર જાહેરમાં આંદોલન છેડવા પડે, હંમેશા કોઈ પણ વસ્તુ માગી ન મળે તો એને ઝૂંટવી લેવાનો અધિકાર છે. હક અને ફરજ અદા કરવાની, અને હક ફરજ અદા કરતાં પણ ન મળે તો ઝૂંટવવાનો અધિકાર છે. આજે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. ગુજરાતના ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે. એના માટે રોડ ઉપર આંદોલન છેડવા પડે. ક્રાંતિ એમનેમ નથી મળતી. આઝાદીમાં લાખો માણસોના બલિદાન દેવાના છે. ભાજપ સત્તા ઉપર એમનેમ નથી આવી. 2002ના કાંડો કર્યા છે. અને આપના કાર્યકરો આપને પ્રશ્ન પૂછી અવાજ ઉઠાવે તો આપ એના જાહેર સભાની અંદર અપમાનિત કરો છો. એવું બોલો છો કે પૈસા આપીને મોકલેલા માણસો છે. એટલે ભાઈ, તને ખંભે બેસાડીને ગામડે ગામડે ફેરવો છે. રાત્રિને દરેક ગામડાની સભાઓમાં મારી હાજરી છે. અમે ગામડે ગામડે ખૂબ પ્રસાર કર્યો છે. મહેનત કરી અને તને છૂટાવ્યો છે. તારી પાસે આશા છે એટલા માટે તને છૂટાવ્યો છે. અને વિસાવદર તાલુકાના કોઈ પણ વ્યક્તિના ફોન પણ ઉપાડતો નથી. અમને મેં હતું કે ગુજરાતનું પરિવર્તન કરશે. ના, આ ભાઈ તો પોતાની પાર્ટીનો વિકાસ કરવા માટે આવ્યો છે. ભાજપના મંજૂર કરેલા કામો હોય, એને ખબર પડે કે ભાજપે આ કામ મંજૂર કર્યા છે, તો જશ લેવા માટે એની પાછળ સતત મિટિંગો આયોજન કરે, રેલીઓ કાઢે મંજૂર થયેલા કામો ઉપર. પોતે માથે એવા ખોટા જશ લેવાના પ્રયાસો કરે છે. એટલે ગોપાલભાઈ, વિસાવદર વિધાનસભા 87ની અંદર કામગીરી કરો. આજે રસ્તાઓમાં હાલી અગાય એમ નથી, ખેડૂતોને ભાવો મળતા નથી. એટલે એના માટે સતત મહેનત કરો એવી અપેક્ષા સહ કુંજડિયા વલ્લભભાઈ. જય સરદાર, જય જવાન, જય કિસાન.